મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જો આ બાજુમાં વિવેકભાઈ નહીં ધોઈ અને ફોટા પડાવતા હતા ઠાકોરવાળા કપડાં પહેરીને, આ બાજુમાં દિશુબેન પણ નહીં ધોઈને તૈયાર થઈ જશે। આમાં દિશુબેન તૈયાર થઈ જશે ને જો કપડો નવો પહેરી ફોટા પડાવતા હતા। આ બાજુ જો વિવેકભાઈ ઠાકોરવાળા કપડાં પહેરીને કે મમ્મી મારા ફોટા પાડતા, આપણે ફોટા પાડ્યા। હા લડો બારી આપણે અજવાળાની જરૂર હતી એટલે આપણે બારી ખોલી હતી ને આ લાઇટ કરી હતી, પણ હવે લાઇટ આપણે બંધ કરી દઈશું। તો મિત્રો કેટલા વાગ્યા છે ખબર? 11:37 થઈ એટલે 11:30 થઈ જાય। એ હું તું મારેલું ને ખબર પડતી? આ બીજી વારનું ત્રીજી વખતનું બેઠા, કેટલી વખતનું ખાવા બેઠા? સાચું બોલ। 7 વાર તો નહીં થયું, પણ આ ત્રીજી વખતનું ખાવાનું થયું। હજુ હોત તો હજુ 11:30 થયા કના એ વાત આલે વઘારેલા તો હે ને અમારે એના દાદીમાન ઘરેથી લાવે છે ભાત વઘારેલા, તો મંડ્યો છે ખાવા। એને પપ્પા રાધનપુરથી લાવ્યા હતા પહેલાં તો વેફર, તો પહેલાં તો હોય ને વેફરનો વારો કાઢ્યો, તાર મને રોટલા બનાવતી હતી, પહેલાં તો વેફર કાઢી, વેફર ખાઈ અને હવે હે ને પછી શાકના રોટલા। હજુ કેરીનો રસ્તો પડ્યો છે ફ્રીજમાં, હજુ એ પીધો નહીં, હવે પીશે એનો વારો હવે લેશે। આ ખાઈને હવે જશે રહોડામાં પોણી પીવા, તો રહોડામાં જ બેસીને ખાઈને આવતા હોય તો આ બધું લાય પાછું લઈ દે વાત કોઈ કે રહોડા મેળતા પેલા ધોવા એ હાવરીને બધા ભરી જા નાવ છે પણ આ પાણી કાઢેલવાની પાડે છે ના, તો આને કરવાનું શું આપણે કોડો તો તમે પાણી નાવનું નહીં કાઢી આલે કામ તો આ તો પછી ઘડીક છે અચ્છા કેટલા વાગે બંધ ના થાય અને બારે સામે સુલો હે સામે જો જગ્યા રહી જાય છે બધું લઈને ઉપડે ભાઈ કા એના સુલે બારીમાં દેખાય છે। આ બાજુ દીશું વિડીયો એન્ડ સુધી બચ્ચા ભજન તો આવતી રીતે હવે શું બનાવે છે ગાય તમારે રમવા જે બનાવે છે સિંગ ભજીયાનું શાક, એટલે સિંગ ભજીયાનું શાક થી ઓલા બાલાજી ના આવે નહીં ક્યાં કન પડ્યા રિયલ ના આટલી શું થશે લગુડી જેવડું ચડ નાનચું ખાવ ઝેણચુકનું જો અમારા રંભા બનાવે છે સિંગ ભજીયાનું શાક, પહેલી વાર ટ્રાય કરે છે તે બનાવે છે મસ્ત ડુંગળીની ગ્રેવી બેવી કરી નાખવાની પછી બનાવવાની હે એ એક ફેર આલ્યું તો મને ખબર છે એમ તો ગાઈસ ફટાફટ શાક બનાવી નાખે ને પછી વાગી જશે 7:30 વાગ્યા છે। માતાજીના દીવાબત્તી પણ કમ્પ્લીટ કરી નાખ્યા હતા, તો જે કમ્પ્લીટ અમે નોકરી માટે જ છે અને આપણે માતાજીના દીવા રેડી થઈ ગયા છે અને સાંજ પણ પડી જશે, તો ફટાફટ અમારે રમવાનું જમવાનું બનાવી નાખી ખાવાનું, એટલે પછી આપણે વિડીયોમાં બતાવીએ કે કેવું બને છે ભજીયાનું શાક।